નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ભવનાથ મેળામાં દોડતી તમામ એસટી બસ જીપીએસ સિસ્ટમથી સજ્જ હશે। ભવનાથ તેમજ સૌરાષ્ટ્રના અનેક શહેરોને વિશેષ પરિવહન સેવા સાથે જોડશે જૂનાગઢ એસટી। નાણામંત્રીએ રજૂ કરેલ કેન્દ્રીય બજેટને આવકારતું શહેર ભાજપ। ગિરનાર કમલમ કાર્યાલય ખાતે ધારાસભ્યશ્રીએ બજેટની કરી વિસ્તૃતથી છણાવટ। ઓસ્ટ્રેલિયાથી આવેલ પરિણીતાના એક તરફી પ્રેમમાં પાગલ યુવાને રાયજીનગર કોમ્પ્લેક્સમાં અગ્નિસ્નાન કરી લેતા અરેરાટી। પુત્રના પગલાથી પિતા ભાંગી પડ્યા। અને મહિલાઓ દ્વારા હોળીના રસિયાનો પ્રોગ્રામ કરી રંગ પર્વની સાથે રાધા કૃષ્ણની પણ સભક્તિ સંગત પ્રસ્તુત કરવામાં આવી। વસંત પંચમીથી શરૂ થાય છે હોળીના રસિયા। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને। હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા। જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી। આને કહેવાય સોનામાં સુગંધ ભળી। વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર। તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું। લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી। ચાલો ચાલ બેટા। વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ। એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ। જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર। જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ। ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ। બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12। વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ
રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાવ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. હવે જોઈએ સમાચાર વિગતવાર. બરાબર એક અઠવાડિયા પછી મહાશિવરાત્રીનો ભાતીગળ મેળો ભવનાથમાં શરૂ થઈ ચૂક્યો છે. દર વર્ષ કરતા આ વર્ષે મેળો ભવ્યાતિ ભવ્ય બને તેવા રાજ્ય સરકારના અને વહીવટી તંત્રના પ્રયાસને ધ્યાનમાં રાખીને યાત્રિકોની સંખ્યા પણ વધુ આવે તેવી સંભાવના છે. આ સ્થિતિમાં જુનાગઢ એસટી કચેરી દ્વારા ભવનાથમાં મેળામાં આવતા યાત્રિકોની સુવિધા માટે અનેક વધારાની બસો દોડાવવાનું આયોજન કર્યું છે. વિભાગીય નિયામક વી ડાંગરે કહ્યું કે જુનાગઢ ભવનાથ વચ્ચે દોડતી તમામ એસટી બસમાં જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવશે, જેથી આ બસ ક્યાં પહોંચી, કેટલી સ્પીડે ચાલે છે, યાત્રિકોની સલામતી કેવી છે તેનું તમામ જાણકારી કંટ્રોલ રૂમમાં બેસીને નિહાળી શકાશે. વાઘેશ્વરી મંદિર પાસે આ વખતે વહીવટી તંત્રે પાર્કિંગ કર્યું છે, ત્યારે એસટીથી વાઘેશ્વરી મંદિર સુધી ₹25 ભાડું વસૂલવાનું પણ એસટી વિભાગે નક્કી કર્યું છે. જુનાગઢ ભવનાથ ઉપરાંત જુનાગઢ એસટીથી સૌરાષ્ટ્રના અનેક શહેરોને જોડતી વિશેષ પરિવહન સેવા શરૂ કરાશે તેમ વિભાગ નિયામક શ્રી ડાંગરે ઉમેર્યું હતું. એટલું જ નહીં, મહિલા કર્મચારીઓ દ્વારા યાત્રિકોને યોગ્ય માર્ગદર્શન મળે તે માટે પણ એક ચોક્કસ બૂથ દ્વારા અને રિઝર્વેશનની વિશેષ સુવિધા દ્વારા મેળામાં આવતા યાત્રિકોને માર્ગદર્શિત પણ કરવામાં આવશે. એસટી વિભાગ દ્વારા આ વખતે રાજ્ય સરકાર દ્વારા જ્યારે મિની કુંભ જાહેર કરવામાં આવેલો છે, ત્યારે વિશેષ તકેદારીના ભાગરૂપે ગત વર્ષે એસટી નિગમ દ્વારા 280 બસથી સંચાલન કરવામાં આવેલું હતું, જેમાં આપણે 50 બસનો વધારો કરી અને 330 બસ મોટી બસ કરવામાં આવેલી છે. તેમજ સિટી સંચાલન માટે એટલે અહીંથી મેળામાં જવા માટેની પણ 85 મિની બસનું આયોજન કરવામાં આવેલું છે. આ વખતે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે પ્રમાણે નક્કી થયું છે તે પ્રમાણે પબ્લિક વધારેમાં વધારે લાભ લઈ શકે એટલે સૌથી મેળામાં નજીક જવા માટેનું સ્ટેન્ડ કોઈ હોય તો એસટી નિગમ છે. એસટીની બસો આપણે વાઘેશ્વરીનું જે પાર્કિંગ આપેલું છે ગિરનાર દરવાજાથી આગળ, જે છેલ્લો પોઈન્ટ એસટીનો છે, ત્યાંથી આગળ કોઈ પણ પ્રાઇવેટ વાહન તો બહારથી જ જવાના છે, એટલે એસટી બસ જ સૌથી વધારે અનુકૂળ પડશે. અને એસટી નિગમ દ્વારા બસ સ્ટેશનથી ભવનાથ મેળામાં જવા માટે ₹25 ભાડું નક્કી કરવામાં આવેલ છે. વિશેષમાં આ વખતે જ્યારે યાત્રિકો વધારે પ્રમાણમાં આવવાના છે, ત્યારે આપણે રિઝર્વેશનનું જે કાઉન્ટર જુનાગઢ બસ સ્ટેશન ખાતે છે, વધારાનું બીજું પણ એક 2 રિઝર્વેશનના કાઉન્ટર પણ ખોલવામાં આવેલા છે. સાથોસાથ તમામ બસ આપણી જીપીએસ લાગેલા છે, એટલે જીપીએસ થી પણ પૂરતું મોનિટરિંગ કરવામાં આવશે કે બસની સ્પીડ કેટલી છે, ક્યાં પહોંચી છે, વગેરે વગેરે માહિતી પણ આપણે સૌને મળતી રહેશે સમય સમયે. આ ઉપરાંત તમામ જે ઈબીટીએમ મશીન આપણે ઓટીપીએલ કંપનીની આપણી પાસે છે, જે કંડક્ટર પાસે, એટલે 100% જો કોઈ મુસાફર ડિજિટલ પેમેન્ટ કરવા માંગે તો પણ આપણે ડિજિટલ પેમેન્ટ જ્યારે એમને ટિકિટ ઇસ્યુ કરતા હશું ત્યારે પણ એ કરી શકશે. આ સાથે મુસાફરોની વધારે માહિતી મળી રહે એટલા માટે આ વખતે અમારા મહિલા જે ક્લાર્ક જે કક્ષાના કર્મચારીઓ છે તેનું પિંક એક બૂથ ઊભું કરવામાં આવેલું છે કે કોઈ પણ
યાત્રિકો જે આવે છે એમને વધારાની માહિતી મળી રહે, એસટી નિગમની અને મેળા વિશેની જાણકારી મળી રહે. સાથોસાથ જે દિવ્યાંગ લોકો છે એ પણ સમાજ સુરક્ષા શાખા સાથે પરામર્શમાં છે, પોલીસ વિભાગ પણ પરામર્શમાં છે. એટલે સાથે રહીને એક એવું બૂથ પણ બનાવવાના છે કે જ્યાંથી લોકોને પણ ઓછી મુશ્કેલી પડે ને એમના પ્રશ્નોનું ત્યાં જ સમાધાન થઈ શકે. દરમિયાન મહાશિવરાત્રીનો મેળાનો પ્રારંભ ડમરુ યાત્રાથી થવાનો છે, જેને કારણે સાધુ સંતોમાં પણ ઉત્સાહ હોવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે. મેળો જેમ જેમ નજીક આવતો જાય છે તેમ વહીવટી તંત્ર દ્વારા પણ મીટિંગોનો ધમધમાટ શરૂ થયો છે. જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને આજે ફરીથી એકવાર જનતાના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ઉતારા સમિતિ અને જાહેર જીવનના આગેવાનો સાથે મેળા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પત્રકારોને સંબોધીને પણ જિલ્લા કલેક્ટરે એક પરિપત્ર જારી કર્યો છે. મેળાનું મુખ્ય ધ્યેય વહીવટી તંત્રનો, સરકારનો કે આપણા સૌનો એક જ હોવો જોઈએ કે બહારથી આવતા યાત્રિકોને સુવિધા મળે, એને કોઈ અગવડતા ન પડે. અને એને માટે વહીવટી તંત્ર, મહાનગરપાલિકાને તમામ લોકોએ નાની મોટી તકલીફ વેઠીને પણ મેળો સુગમતાથી પૂર્ણ થાય તે દિશામાં પ્રયત્ન કરવા વહીવટી તંત્રએ અપીલ કરી છે. બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા પોલીસ વડા, ધારાસભ્ય, મેયર સહિત વિવિધ પાંખના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સતત 9મું બજેટ રજૂ કરીને વિક્રમ સર્જ્યો છે. એક મહિલા નાણામંત્રી આ પ્રકારે અર્થશાસ્ત્રીઓ સાથે સંવાદ કરીને દેશનું બજેટ તૈયાર કરે એ મહિલા માટે ખૂબ જ મહત્વની બાબત છે તેવો સૂર વ્યક્ત કરતા શહેરના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ ગઈકાલે ગિરનાર કમલમ કાર્યાલય ખાતે બજેટની વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા તેમજ મેયર ધર્મેશ પોશિયા સહિત ભાજપના આગેવાનોને જૂનાગઢના પત્રકાર મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યશ્રીએ બજેટને આવકાર્યું અને કહ્યું કે ગુજરાતને પણ ઘણી બધી ભેટો મળી છે. ખાસ કરીને મેડિકલ ક્ષેત્રે જે બજેટમાં જોગવાઈ છે જેને કારણે જામનગર કદાચ વિશ્વ કક્ષાએ પણ ચમકી શકે છે. બજેટ અંગેના લેખા જોખા અને સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીએ જ્યારે બજેટ રજૂ કર્યું છે ત્યારે તેના વખાણ ભાજપના આ જનતાના પ્રતિનિધિઓએ રજૂ કર્યા હતા. આપણે બધાએ જાણીએ છીએ કે દેશનું બજેટ એક દેશની દિશા નક્કી કરતું છે. આદરણીય પ્રધાનમંત્રી, વૈશ્વિક નેતા અને આપણે ગુજરાતી તરીકે ગૌરવ લઈ શકીએ એવા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વ નીચે 2026 ને 27નું બજેટ જે પાર્લામેન્ટમાં રજૂ થયું, આપણે એમને ગૌરવ સાથે કહી શકીએ કે કર્તવ્ય ભવનમાં આ પહેલું બજેટ રજૂ થયું છે. અને એ બજેટ 53.5 લાખ કરોડનું બજેટ જે રજૂ કરવામાં આવ્યું છે દેશના હિત માટે. અને એમની સાથે આ બજેટ આપણા કેન્દ્રના નાણામંત્રી નિર્મલા સીતારામજીએ આ 9મી વખત બજેટ રજૂ કર્યું. એટલે એક રેકોર્ડ છે કે 9 વખત કોઈએ બજેટ રજૂ કર્યું, અને એ પણ એક નારી શક્તિએ. એટલે પ્રધાનમંત્રીજીનું જે સૂત્ર છે કે મારા દેશની નારી સશક્ત બને, અને નારી શક્તિએ એક નેતૃત્વ પૂરું પાડ્યું છે આખા દેશને. એટલે બજેટને રજૂ કર્યું છે. અને ખાસ કરીને આપણે 7 લાખથી પણ વધુ મેન્યુફેક્ચર યુનિટ એ ગુજરાતની અંદર છે. એટલે આનાથી બહુ મોટો ગુજરાતના ઉદ્યોગને ફાયદો થવાનો છે. અને પૂર્વ ભારતના દાનકુનીથી સુરત સુધીનો ડેડિકેટેડ કોરિડોર જે મંજૂર કરવામાં આવ્યો છે. એટલે આખો કોરિડોર થશે, એટલે એનાથી આખો ઉદ્યોગ પૂર્વથી લઈને પશ્ચિમ સુધી એ મોટો ઉદ્યોગને આપણે આની અંદર ફાયદો થશે. અને જામનગરની અંદર જે WHO નું ગ્લોબલ મેડિકલ સેન્ટર છે એનું એક અપગ્રેડેશન કરીને, એટલે વિશ્વ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જે રીતે જામનગરમાં એક એનું હબ છે એને એક વધારે અપગ્રેડેશન કરીને, એટલે કે આયુર્વેદ ક્ષેત્રની અંદરથી લઈ અને હેલ્થની બાબતમાં વિશ્વની અંદર વધારે તાલ મેળવી શકાય એમના માટેનું એક કામ એ ત્યાં જામનગરની અંદર એ વધારે કરવાનું છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GDPL જૂનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો.
જુનાગઢ શહેરના ધમધમતા અને અતિવ્યસ્ત એવા રાયજીનગર કોમ્પ્લેક્સમાં ગઈકાલે એક મુસ્લિમ યુવાને શરીરે જ્વલનશીલ પદાર્થ છાંટીને અગ્નિસ્નાન કરી લેતા દોડધામ મચી ગઈ હતી અને અરેરાટી પણ વ્યાપી ગઈ હતી. પોલીસમાંથી મળતી વિગત અનુસાર જાફર ગુલામ અલી નામના આ યુવાને એક તરફી પ્રેમમાં આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. ચીતાખાના ચોક ઢાલ રોડ ઉપર કાપડનો વેપાર કરતા 32 વર્ષીય જાફરે ગઈકાલે રાયજીનગર કોમ્પ્લેક્સમાં વિદેશ જવા માટેની કામગીરી કરતી એક ઓફિસમાં જ્વલનશીલ પદાર્થ છાંટીને અગ્નિસ્નાન કરીને જીવન ટૂંકાવી દીધું હતું. બનાવની જાણ થતાં ડીવાયએસપી હિતેશ ધાંધલિયા સહિતનો પોલીસનો કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાની જ્યારે ગતિવિધિ કરવામાં આવી ત્યારે આ પુત્રના પિતા વયોવૃદ્ધ ભાંગી પડ્યા હતા અને કરુણતિકાના દ્રશ્યો પણ સર્જાયા હતા. ચીતાખાનાનો રહીશ જાબીર 2 સંતાનોનો પિતા છે, પરંતુ ઓસ્ટ્રેલિયાથી આવેલ એક પરિણીતા સાથે તે પ્રેમમાં પડી ગયો હતો અને તેમાં નિષ્ફળ જવાની ભીતિ સાથે તેમણે આ આત્મઘાતી પગલું ભરી લીધું હતું. કાલે સાંજે જૂનાગઢના રાયજીબાગ કોમ્પ્લેક્સ પાસે સાંજના 8 વાગે વ્યાપારી જાબીર ગુલામ અલી કાદરી, જે એક યુવતી સાથે છેલ્લા 2-3 વર્ષથી પ્રેમ સંબંધ હોય, આ એક તરફી પ્રેમ સંબંધના લીધે તેને જાતે જ્વલનશીલ પ્રવાહી પદાર્થ પોતાના પર છાંટી અને આત્મહત્યા કરેલી. આ બાબતે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. સાથે સાથે તેમના સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવેલું છે અને આ ગુનાની ઊંડાણપૂર્વક અને તટસ્થ તપાસ શરૂ કરવામાં આવેલી છે. ગુનાના જે એડી જે દાખલ થયેલી છે તેના કામે વધુ પુરાવા મળી આવે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સર, આ ક્લાસીસ તેનું હતું અને આ બંને વચ્ચે કેટલા વખત રિલેશન હતું, કોઈ ક્લિયર થયું? અત્યાર સુધી તો જે પ્રાઇમરી માહિતી મળી છે તે મુજબ છેલ્લા 2-3 વર્ષથી એ બંને વચ્ચે પ્રેમ સંબંધ હોય તેવી હકીકત જણાવે છે, પરંતુ તેમના પરિવારના સભ્યો પીએમ અને તેની અંતિમ વિધિમાં રોકાયેલા હોય. વધુ વિગત છે તપાસ દરમિયાન સામે આવશે. મેંદરડા તાલુકા પંચાયતમાં તાજેતરમાં એક તલાટી મંત્રી લાંચ લેતા ઝડપાયા હોવાની ઘટના તાજી છે. ત્યાં જ એક અધિકારીને અનેક લોકો હેરાન કરતા હોવાના આક્ષેપ સાથે આજે મેંદરડા તાલુકા પંચાયતના કર્મચારીઓએ જૂનાગઢ આવીને જિલ્લા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. મેંદરડા તાલુકા પંચાયતમાં અધિક ઇજનેર તરીકે ફરજ બજાવતા VS પોકારે કહ્યું કે અમારી ચેમ્બરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો ફોટો છે, તસવીર છે, એમને નુકસાન પહોંચાડીને મને હેરાન કરવાનો પ્રયાસ કેટલાક ચોક્કસ તત્વો દ્વારા કરવામાં આવે છે. આ અંગે તાલુકા પંચાયતના પ્રમુખને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો ફોટો અહીંથી હટાવીને તેમની ચેમ્બરમાં લગાવવા માટેની રજૂઆત પણ કરવામાં આવી. આમ છતાં કેટલાક તત્વો કે જે અમે પ્રમાણિકતાથી કામ કરીએ છીએ તેને કામ કરવા દેવા માંગતા નથી ને અમારી બદલી કરાવવા માંગે છે, આવા તત્વો મેંદરડા તાલુકા પંચાયતમાં સક્રિય થયા છે. આ અંગે યોગ્ય તપાસ કરીને અમારા જેવા સંનિષ્ઠ અધિકારીઓને બચાવવા માટે પોકારે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સમક્ષ પોતાની રજૂઆત કરી છે. ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એવા વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે આવેદનપત્રનો અભ્યાસ કરીને યોગ્ય તપાસ કરવામાં આવશે અને જે કોઈ કસૂરવાર હશે એની સામે પગલાં લેવાશે. હું VS પોકર મેંદરડા તાલુકા પંચાયતમાં અધિક મદદનીશ ઇજનેર તરીકે ફરજ બજાવું છું. મારી તારીખ 12 મતલબ કે 20 દિવસથી મેંદરડા તાલુકામાં બદલી થઈ છે. ત્યાં અમુક લોકો દ્વારા મારી ઉપર ખોટી રીતે બિલો પાસ કરવા માટેની માંગણી કરેલી હતી. એ બિલોની માંગણી મેં ન સ્વીકારી અને એ પ્રમાણે કામ ન કરવાના, જે કાયદાકીય કામ થાય માપ પ્રમાણે બિલ લખવા માટેની રજૂઆત કરેલી. જેથી કરીને એ લોકો મને અલગ અલગ રીતે દબાવવાની ટ્રાય કરી, પણ પછી એ કોઈ બી રીતે સક્સેસ ના ગયા. એટલે મારી ઓફિસમાં બાબા સાહેબ આંબેડકરની છબી હતી. બાબા સાહેબ આંબેડકર માટે આપણને પૂરું માન છે, પણ કોઈ બી રીતે ન પહોંચ્યા મને. એટલે બાબા સાહેબ આંબેડકરની છબીને કોઈ પણ નુકસાન પહોંચાડી કે એમાં કોઈ પણ છેડછાડ કરી અને એનો આરોપ મારી ઉપર લગાવી દઈ અને મારી ઉપર અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરી અને મને ત્યાંથી બદલાવી નાખવા, પોતાના અંગત આર્થિક સ્વાર્થ માટે બાબા સાહેબની છબીનો ઉપયોગ કરી અને મને ત્યાંથી બદલાવવા માટેનું કારસ્તાન આ લોકો રચતા હતા. જેથી કરીને મેં બાબા સાહેબ આંબેડકરની છબીને સેફ જગ્યાએ રાખી અને ત્યાંના તાલુકા પંચાયતના પ્રમુખને ફોન કરેલો કે ભાઈ બાબા સાહેબની છબી છે એ મારી ઓફિસ પર્સનલ છે, તો ત્યાં એની અંગત જવાબદારી મારી બને. તો આપણે કાલે ભેગા થઈ માનપૂર્વક પૂજા કરી અને તમારી ચેમ્બરમાં તમે અને અમે બાબા સાહેબની છબી ત્યાં લગાડી દઈએ. તમારી ઓફિસ સાર્વજનિક છે અને પદાધિકારીની ઓફિસ છે, તેમાં તેને મને હા પણ પડે. અત્યારે જે ઓડિયો ક્લિપ વાયરલ છે એ પૂરી વાયરલ નથી. એ 37 સેકન્ડની ક્લિપ ઉપરથી એ લોકો પોતાના અંગત આર્થિક સ્વાર્થ માટે આ મુદ્દાનો
મોટો ઇસ્યુ બનાવે છે, પણ એવું ખરેખર કાંઈ છે નહીં. હવે બાબા સાહેબની છબી અત્યારે ત્યાં સેફ જગ્યા હતી એ રીતે છે. એ ઓફિસ મારું સાઇટ ઉપરનું કામ છે, તો જ્યારે હું હાજર ન હોય ત્યારે ત્યાં કંઈ થાય તો એની જવાબદારી કોણ લેશે, એનો મારે એક સ્પેસિફાઈ થઈ જાય એટલે આપણે બાબા સાહેબની એક નહીં પણ 10 છબી આપણે ત્યાં રાખવા ઓકે છે. હું ડૉક્ટર ડીડી પાનેરા, ઇન્ચાર્જ નાયબ જિલ્લા વિકાસ અધિકારી મહેકમ મહેસૂલ. આજરોજ મેંદરડા તાલુકાના જે કર્મચારીઓ છે, તલાટી, મંત્રી, વિસ્તરણ અધિકારી અને બાંધકામ શાખાના કર્મચારીઓ, એમને પડતી અગવડતાઓ બાબતે રજૂઆત કરવા માટે એક આવેદનપત્ર આપેલું છે. અને એ આવેદનપત્રમાં જે એમની રજૂઆતો, મૌખિક રજૂઆતો અને આવેદનપત્રમાં જે રજૂઆત છે એ અન્વયે નિયમાનુસારની કાર્યવાહી કરી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. અને જે ભયનું વાતાવરણ એમને જે દેખાય છે એ બાબતે જે પગલાં લેવાના થતા હશે એ નિયમોનુસાર પગલાં લેવામાં આવશે. અને તમામ જે કર્મચારીઓ અત્રે ઉપસ્થિત હતા એમને પણ સૂચના આપવામાં આવી કે જે અરજદારો છે એમની સાથે સારી રીતે વર્તન કરી અને જે લોકોના પ્રશ્નો છે અને જે વહીવટી કાર્યવાહી છે અટકી ન પડે અને લોકોને, અરજદારોને કોઈ પણ મુશ્કેલી ન પડે એ રીતે કામગીરી કરવા માટે, ફરીથી કામગીરી કરવા જોડાવા માટે જણાવવામાં આવ્યું. અત્યારે બાળ માનસ ઉપર સૌથી જોખમી પરિબળ હોય તો એ મોબાઈલ છે. ટેકનોલોજીનો જેમ જેમ વ્યાપ વધ્યો, વિકાસ વધ્યો, તેમ તેમ એના કેટલાક ગેરફાયદાઓ પણ સામે આવ્યા છે, જેમાં ખાસ કરીને બાળકોના હાથમાં મોબાઈલ આપીને એના માતા પિતાઓ વ્યસ્ત બની જાય છે. ત્યારે બાળકોના કુમળા માનસ ઉપર આ કેવી વિપરીત અસર કરે છે જે તો આવનારા સમય બતાવશે. પરંતુ આ અંગે રોટરી ક્લબ ઓફ જુનાગઢ દ્વારા તારીખ 7મી ફેબ્રુઆરીને શનિવારે રાત્રે ગાર્ડન કાફે સાયન્સ મ્યુઝિયમ પાસે આવેલ રોટરી ક્લબના કોમ્યુનિટી હોલ ખાતે એક મહત્વનો બાળ માનસ ઉપરનો સેમિનાર યોજાશે. રજીસ્ટ્રેશન તેમજ આ સેમિનારમાં કઈ કઈ વસ્તુઓ આવરી લેવાશે તે અંગે આવો સાંભળીએ બાળરોગ નિષ્ણાત ડોક્ટર મયંક શાહ પાસેથી. નમસ્કાર, હું ડૉક્ટર મયંક શાહ. તાજેતરમાં ગ્લોબલ રિસર્ચ અને જામા પીડિયાટ્રિક્સમાં થયેલા અભ્યાસ મુજબ જે બાળકો દિવસ દરમિયાન 2 કલાકથી વધારે સમય સ્ક્રીનનો ઉપયોગ કરે છે તેવા બાળકોના મગજમાં ગંભીર અસરો જોવા મળી રહી છે. આવા બાળકોમાં એકાગ્રતાનો અભાવ અને સોશિયલ એન્ઝાયટી જેવા પ્રોબ્લેમ્સ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આ માત્ર મોબાઈલનો પ્રોબ્લેમ નથી. ઘરની અંદર માતા પિતા અને બાળકો વચ્ચે આના કારણે અંતર પણ વધી રહ્યું છે. આપણે એક જ ઘરમાં રહેતા હોવા છતાં એકબીજાથી દૂર અલગ થઈ રહ્યા છીએ. આ સમસ્યાના ઉકેલ માટે રોટરી ક્લબ ઓફ જુનાગઢ અને એસોસિએશન ઓફ એડોલસન્ટ એન્ડ ચાઇલ્ડ કેર ઇન ઇન્ડિયા એક પ્રેક્ટિકલ અને વૈજ્ઞાનિક વર્કશોપ લઈને આવ્યું છે. જુનાગઢના વાલીઓ માટે આ વર્કશોપ તદ્દન ફ્રી છે. આ વર્કશોપમાં આપણે જાણીશું કે પ્રેમ અને સમજણથી બાળકોને કઈ રીતે સાચી દિશા આપી શકીએ. આ વર્કશોપ જૂનાગઢના વાલીઓ માટે તદ્દન ફ્રી છે, પરંતુ રજિસ્ટ્રેશન ફરજિયાત છે. રજિસ્ટ્રેશન માટે આપ 9023229415 ઉપર વોટ્સએપ મેસેજ કરી શકો છો. આ વર્કશોપ તારીખ 7 ફેબ્રુઆરીના રોજ રાત્રે 8:30 વાગે રોટરી કોમ્યુનિટી હોલ પર યોજાશે. તો ચલો આપણે સાથે મળી અને આપણા સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરીએ. દર્શક મિત્રો, હોળી પર્વ ધીરે ધીરે નજીક આવી રહ્યું છે, ત્યારે રંગ પર્વની સાથે રાધા કૃષ્ણ અને ભગવાન કૃષ્ણની ભક્તિ કરવાની પરંપરા પણ આપણે ત્યાં ઉજળી બનતી હોય છે. હોળીના રસિયાના કાર્યક્રમ વિશે વાત કરીએ આ વિરામ બાદ. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे.
ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢમાં મહિલાઓ માટે હોળીના રસિયાનો એક સુંદર કાર્યક્રમ તાજેતરમાં નિખાલસ વિરાંગના ગ્રુપ દ્વારા યોજાયો હતો. આ સંસ્થાના સ્થાપક એવા અનિલાબેન બથિયાના જણાવ્યા અનુસાર મહિલા અગ્રણી ગીતાબેન કોટેચાના માર્ગદર્શન નીચે વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમ યોજવામાં આવે છે, પરંતુ હોળી ધૂળેટી પર્વ જ્યારે નજીક આવ્યા છે ત્યારે હોળીના રસિયા દ્વારા ભગવાન કૃષ્ણની ભક્તિ કરવાનો એક ઉપક્રમ રાઘવ ફાર્મ ખાતે સંપન્ન થયો હતો. ભગવાન શ્રી કૃષ્ણ જે રીતે હોળી રમતા હતા, ગોપીઓ સાથે હોલિકા પર્વ મનાવતા હતા, એના પ્રતિકાત્મક ઉજવણીના ભાગરૂપે મહિલાઓએ પણ રાધા કૃષ્ણની વેશભૂષા અને પરંપરા અનુસાર વેશભૂષા ધારણ કરીને રસિયાનો કાર્યક્રમ યોજ્યો હતો. અનિલાબેન બથિયા પોતે ભગવાન કૃષ્ણ બન્યા હતા અને એમની જ સાથી બહેનપણીઓ સાથે હોળી રમ્યા હતા. આવા સરસ પ્રસંગનું નિરૂપણ હોળીના રસિયાના કાર્યક્રમ દ્વારા આ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું. અનિલાબેન બથિયાએ કહ્યું કે નિખાલસ વિરાંગના ગ્રુપ મહિલાઓ માટે ચાલે છે. કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. માત્ર ને માત્ર મહિલાઓના મનોરંજન માટે, આધ્યાત્મિક ઉન્નતિ અને રાષ્ટ્રીય સંગઠનાત્મક માટે આ સંસ્થા કાર્યરત છે. મારું નામ અનિલાબેન બથિયા છે. હું નિખાલસ વિરાંગના કમિટી નામની સંસ્થા ચલાવું છું, જે ફી, ફંડ, એન્ટ્રી ફી અને હરીફાઈ વિનાની નિઃશુલ્ક સંસ્થા છે. આજે અમે બહેનોએ એક રાઘવ રિસોર્ટ મધ્યે ગીતામા કોટેચાના અમારા મવડીના આશીર્વાદથી એક રશિયાનું આયોજન કરેલું છે. જે રશિયા 40 દિવસના હોય છે, તેમની શરૂઆત વસંત પંચમીથી શરૂ થઈ અને હોળી સુધીના સમયગાળા દરમિયાન કૃષ્ણને પ્યારા રશિયાનો આનંદ માણી શકાય છે. ધાર્મિક વિધિ અનુસાર અમોએ આજે રાઘવ રિસોર્ટ મધ્યે એક સુંદર રશિયાનું આયોજન કરેલું છે. સાથે સાથે પાર્ટી વેર ચણિયાચોળીની હરીફાઈનું પણ અમોએ આયોજન કરેલું છે. સંસ્થાના તમામ પ્રોગ્રામ ગીતાબેન કોટેચાના આશીર્વાદથી ખૂબ સારી રીતે થઈ રહ્યા છે. આજે અમે બહેનોએ વસંતોત્સવની ઉજવણી અને વસંત પંચમીથી 40 દિવસના રસિયા જે શરૂ થાય છે, હોળી સુધીના રસિયા હોય છે, તેમનું અમે વસંતોત્સવની ઉજવણી સ્વરૂપે એક આયોજન કરેલું છે. વિસાવદર નગરપાલિકામાં વિસાવદરના ઉપપ્રમુખ અને ચીફ ઓફિસર વચ્ચે ઝપાઝપી થયાના સમાચાર મળતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. વિસાવદર નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા પ્રકાશ વગાસિયા અને ઉપપ્રમુખ રમેશભાઈ વચ્ચે ભૂગર્ભ ગટર અને રસ્તાની કામગીરી અંગે બોલાચાલી થઈ હતી, જે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપમાં પરિણમી હતી. આ અંગે સ્થાનિક પત્રકારોએ ચીફ ઓફિસર સાથે સંવાદ પણ કર્યો. અમારા રિપોર્ટર શ્યામ ચાવડા જણાવી રહ્યા છે કે પ્રકાશ વગાસિયા ચીફ ઓફિસર છે, જ્યારે રમેશભાઈ નગરપાલિકાના એક ઉપપ્રમુખ છે, જનતાના પ્રતિનિધિ છે. ત્યારે એક ચોક્કસ વિસ્તારમાં રસ્તો બનાવવાનું કામ મંજૂર થઈ ગયું છે. આમ છતાં ભૂગર્ભ ગટરના નામે જે કંઈ પૈસા ખર્ચવામાં આવી રહ્યા છે તેનો ઉપપ્રમુખે વિરોધ કર્યો હતો અને સરવાળે ચીફ ઓફિસર સાથે બોલાચાલી થઈ હતી ને ઝપાઝપી પણ થઈ હતી. વિસાવદર નગરપાલિકાની અંદર થોડા સમય પહેલા ચીફ ઓફિસર અને ઉપપ્રમુખ વચ્ચે જે કંઈ બબાલ થઈ ગઈ એ આજે મીડિયા ઉપર ચર્ચિત છે. ત્યારે હાલ આપણે અહીંયા નગરપાલિકાની અંદર પહોંચ્યા છીએ. જોઈએ કે આ બાબતમાં શું મેટર હતી. નમસ્કાર સર. નમસ્તે. આપનું નામ શું? મારું નામ પ્રકાશભાઈ જયરામભાઈ વગાસિયા છે. હું ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. સાહેબ, જે બનાવ હતો તેમાં શું મેટર શું હતી? ગઈકાલે બપોરના 1 વાગ્યાની આસપાસ અમારા ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ બાંગલોળિયા અહીંયા આવ્યા ઓફિસમાં અને ઊંચા અવાજે ગાળો બોલતા હતા. એટલે મેં ચીફ ઓફિસરના નાતે એમને રોક્યા. અહીંયા આગળ લોબીમાં જ ગાળો બોલતા હતા. એટલે મેં એમને કીધું કેમ તમે આવું વર્તણૂક કરો છો? એટલે એને કીધું કે ભાઈ અહીંયા આવ્યા મારી ચેમ્બરમાં અને એને કીધું કે તમારા એન્જિનિયર છે, એને મને પૂછ્યા વગર મારા વોર્ડમાં કામ શરૂ કરી દીધું. એટલે મેં અમારા એન્જિનિયરને બોલાવ્યા. એમ કીધું ભાઈ આવું કેમ બન્યું? એને કીધું સાહેબ કામ હજુ શરૂ નથી કર્યું, રોડ બનાવવાનો હતો. આપણે હજુ રોડ બનાવે પહેલા ગટર રિપેર કરવાની છે, ખાલી ગટરનું રિપેરિંગ કામ શરૂ કર્યું છે. રોડ ચાલુ કરશું એટલે આપણે
ઉપપ્રમુખશ્રીને બોલાવાના છે, કારણ કે એમને એ લોકોને ફોટા ને એવું પાડવું હોય લોકોમાં પ્રસિદ્ધિ માટે. એવું કાંઈ વાંધો નહીં, એમનો જોબ છે. પણ આપણે હવેથી કોઈ પણ કામ શરૂ કરીએ એટલે દરેક જે તે વોર્ડના સભ્યો હોય એમને બોલાવીને શરૂ કરવાનું. એટલે એ ઘટના હતી. બીજી ઘટના એવી હતી કે રમેશભાઈ માંગરોળિયા જે ઉપપ્રમુખ છે એ હમણાં ઘણા દિવસથી અહીંયા ઓફિસે આવે એટલે એનો સ્વભાવ મુજબ એ અવારનવાર ઊંચા અવાજે બોલવું, ગાળાગાળી કરવી એ એક સહજ બની ગયેલું. તો અમે થોડાક ટેવાઈ પણ ગયા હતા કે એમનો સ્વભાવ છે, અમે કઈ બહુ ધ્યાને લેતા નતા. હવે એની 2-3 માગણી એવી હતી કે જે મારાથી પૂરી થાય એવી નથી. સાહેબ, આપણે એ લોકોનો એવો આક્ષેપ છે કે આપણે જે નદી નાળા સાફ કરવા માટેનું એક ટેન્ડર છે એ પ્રમુખ ઉપપ્રમુખ કે કોઈ પણ કયા વગર એ ટેન્ડર પાસ કર્યો હતો, એ કામ ચાલુ કરાવી દીધું હતું. આ બાબતમાં આપ શું કહેવા માંગો છો? ના, એવું કઈ ઘટના બની નથી. કોઈ પણ ટેન્ડર હોય તો એ ઓનલાઈન હોય અથવા 5 લાખથી નીચે હોય તો ઓફલાઈન હોય, અને કોઈ નાનું કામ હોય તો પણ એના વાર્ષિક ભાવ માંગીને આવે ને કરવામાં આવે છે. એ વાત નથી સાચી. ગઈકાલે બપોરે હું 1:15 વાગે નગરપાલિકા કામ સભા આવ્યો હતો, ત્યારે અમારા ઉપપ્રમુખ નગરપાલિકા શ્રી રમેશભાઈ માંગરોળિયા અમારા વિસાવદર નગરપાલિકાના મુકાદમ એટલે સફાઈ કર્મચારી ભરતભાઈ સાથે જોડે વાતચીત કરતા હતા કે ભાઈ તમે અમારા વિસ્તારમાં જે ભૂગર્ભ ગટરનું કામ શરૂ કર્યું છે તે ભૂગર્ભ ગટરનું કામ તમે જ્યાં કરો છો અહીંયા 15 દિવસમાં નવો રોડ બનવાનો છે, જેનો ટેન્ડર બહાર પડી ગયો છે, વર્ક ઓર્ડર અપાઈ ગયો છે અને કોન્ટ્રાક્ટર બીજા વિસ્તારમાં કામ કરે, જ્યાં કામ પૂરું કરીને અહીંયા આવવાના છે. તમે આ ભૂગર્ભ ગટરનું કામ શું કામ કરો છો? તો કે ભાઈ અમને કામ ચલાવ કામ કરવાનું કીધું છે. તો કે કેને કીધું? કે વિશાલભાઈ પામરજી અમારા નગરપાલિકાના એન્જિનિયર છે, એના કહેવાથી હું કામ કરું છું. કેટલાનું કામ થાય? કે 40,000 થી 50,000 રૂપિયા. કે ભાઈ તકલાદી કામ કરવા માટે 10-15 દિવસ 40,000 થી 50,000 રૂપિયા નાખવા એટલે જનતા આપણને વેરો નથી આપતી, ટેક્સ આપણને એટલે નથી પડતા. આ લોકહિતના પૈસા છે, લોકહિતે વપરાવા જોઈએ. એ પૈસા યોગ્ય છે તો કે તમે વિશાલભાઈ વાતચીત કરી લો. એ નાના કર્મચારી બિચારા શું કહે? એટલે વિશાલભાઈ પાસે ગયા રમેશભાઈ માંગરોળિયા, મને કે તમે પણ જોડે ચાલો. હું ભેગો ગયો. વિશાલભાઈ ચીફ ઓફિસરની ચેમ્બરમાં બેઠા, ત્યાંથી રમેશભાઈ માંગરોળિયાને બહાર બોલાવ્યા. એમ પૂછ્યું વિશાલભાઈ શું છે આ? કે રોડનું કામ મંજૂર થઈ ગયું છે, ત્યાં આપણે હુકામ અત્યારે ભૂગર્ભ ગટર કરીને 40-50 ખર્ચ કરીએ છીએ. કે મને ચીફ ઓફિસરે કીધું છે. એટલે રમેશભાઈ ચીફ ઓફિસર રજૂઆત કરવા ગયા તો ચીફ ઓફિસર એકદમ ઉશ્કેરાઈ ગયા અને રમેશભાઈ જોરથી વાતો કરવા માંડ્યા. એટલે રમેશભાઈનો સ્વભાવ, પોતે હોદ્દેદાર છે, આજે ચૂંટાયેલા પાકના પ્રતિનિધિ છે, 3000 જનતાનો પ્રતિનિધિ છે અને અમારા નગરપાલિકાના હોદ્દેદાર છે. રમેશભાઈ સાહેબ હું શાંતિથી વાત કરું છું, તમે ઉગ્રતા કરો. એમ બેન ઉગ્રતા થઈ ગઈ. હું તો શાંત પાડવા ગયો. સાહેબ તમે તો શાંત રાખો. તો મારી પણ ઉગ્ર થઈ ગયા અને કટર જેવો હથિયાર જેમાં બંને તરફ ધાર હોય ઉગાવવા માટે પ્રયત્ન કર્યો હતો. તું બોલ કે તને મારી નાખું. અને ચીફ ઓફિસર પોતે એવો દાવો કરે છે હું શરીફ છું, મને સીએમ સાહેબે અહીંયા ખાસ ફરજ ઉપર મૂક્યા છે. નિવૃત્ત થયા પછી સાહેબ કે સીએમ સાહેબે મને એવું કીધું કે તમે અહીંયા તમારી સેવાનો લાભ આપો. તો આની પાસે પ્રમાણપત્ર છે, પોતે નેટ એન્ડ ક્લીન છે. તો પોતે નેટ એન્ડ ક્લીન છે તો જ્યાં રસ્તો મંજૂર થયો છે, જ્યાં રોડનું કામ શરૂ, ત્યાં કેમ ભૂગર્ભ ગટર કરાવવી જોઈએ ભાઈ? તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે. જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ભવનાથ મેળામાં દોડતી તમામ એસટી બસ જીપીએસ સિસ્ટમથી સજ્જ હશે. ભવનાથ તેમજ સૌરાષ્ટ્રના અનેક શહેરોને વિશેષ પરિવહન સેવા સાથે જોડશે જૂનાગઢ એસટી. નાણામંત્રીએ રજૂ કરેલ કેન્દ્રીય બજેટને આવકારતું શહેર ભાજપ. ગિરનાર કમલમ કાર્યાલય ખાતે ધારાસભ્યશ્રીએ બજેટની કરી વિસ્તૃતથી છણાવટ. ઓસ્ટ્રેલિયાથી આવેલ પરિણીતાના એક તરફી પ્રેમમાં પાગલ યુવાને રાયજી નગર કોમ્પ્લેક્સમાં અગ્નિ સ્નાન કરી લેતા અરેરાટી. પુત્રના પગલાથી પિતા ભાંગી પડ્યા. અને મહિલાઓ દ્વારા હોળીના રસિયાનો પ્રોગ્રામ કરી રંગ પર્વની સાથે રાધા કૃષ્ણની પણ ભક્તિ સંગત પ્રસ્તુત કરવામાં આવી. વસંત પંચમીથી શરૂ થાય છે હોળીના રસિયા. તો મને રજા આપશો. નવા સમાચાર સાથે ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.